ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 ભાગ 3 છેલ્લે આપણે વન્ય પ્રાણી અભયારણ્ય વિશે શીખ્યા હતા. ત્યાર પછીનો મુદ્દો છે 7.8 રાષ્ટ્રીય ઉદ્યાન, જેમાં આપણે પ્રોજેક્ટ ટાઈગર વિશે પણ શીખ્યા હતા. તો પ્રોજેક્ટ ટાઈગર એટલે કે વાઘના સંરક્ષણ બચાવ માટેનો સરકારે અમલમાં મૂકેલો એક હેતુ હતો. એમાં આગળ આપણે શીખીએ તો નેક્સ્ટ પેજની અંદર એક બોક્સમાં લખેલું છે, શું આ જંગલોમાં હજુ પણ વાઘ જોવા મળે છે? તો મને આશા છે કે હું વાઘ જોઈશ. વાઘ આકૃતિ 7.4માં આપણે ફોટામાં દેખાડેલ છે. એ એવી જાતિમાંથી આવે છે કે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ થઈ રહ્યા છે. પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, કારણ કે ત્યાં શિકાર કરવો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એટલે વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે, સારામાં સારું એક ઉદાહરણ આપેલું છે. કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ આકૃતિ 7.5માં દર્શાવેલ છે, તથા સાબર આકૃતિ 7.6માં દર્શાવેલ છે ફોટો. આ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા પ્રાણીઓ છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા પ્રાણીઓના નામ આપ્યા છે: સિંહ, હાથી, જંગલી ભેંસ અને સાબર. એવા પ્રાણીઓ કે જેની સંખ્યામાં એક નિર્ધારિત સીમાથી ઓછા થઈ જાય છે, મતલબ થોડા સમયમાં તે ઓછા થવા મળે, મતલબ શિકારીને તે જંગલો ઓછા થવાને કારણે જંગલી પ્રાણીઓ છે ઓછા થતા જાય, તો તેનું નામ આપેલું છે લુપ્ત થઈ રહ્યા છે. તો તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિઓ કહે છે, જે ધીમે ધીમે ટૂંકા સમયમાં એની સંખ્યા ઓછી થતી જાય એવા પ્રાણીઓને નાશપ્રાય પ્રાણીઓ કહે છે. બુજોએ ડાયનોસરના વિષયમાં યાદ દેવડાવ્યું કે જે લાખો વર્ષો પૂર્વે એટલે પહેલા લુપ્ત થઈ ગયેલી જાતિ છે. કેટલાક સજીવોના કુદરતી નિવાસસ્થાનમાં ખલેલ ઊભી કરવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે. ખલેલ પહોંચાડવી એટલે તેનો શિકાર કરવો, જંગલોનો નાશ થવો, જેના લીધે આવા પ્રાણીઓ છે લુપ્ત થતા જાય. પ્રોફેસર અહેમદ તેમને કહે છે કે વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે સખ્ત કાયદા બધા જ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં લાગુ પાડેલ છે. અહીં માનવ પ્રવૃત્તિ જેવી કે પ્રાણીઓને પકડવા કે શિકાર કરવા, તેમજ પશુઓનો ચારો, બળતણનું લાકડું, ઔષધીય વનસ્પતિ એકઠા કરવા પર પરવાનગી નથી. મતલબ ત્યાં જંગલોમાં શિકાર કરવો, વૃક્ષો કાપવા, પશુઓનું ચારવા, એ બધા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. તો શું માત્ર મોટા પ્રાણીઓ જ લુપ્ત થવાનો ખતરો છે? ના, વધુ તો નાના પ્રાણીઓ. મોટા પ્રાણીઓ લુપ્ત થાય તો એ આપણે દેખાય, જાણકારી મળી શકે, પણ ઘણા એવા નાના પ્રાણીઓ છે, જેમ કે ખિસકોલી છે, એ નાના પ્રાણીઓ છે, તો એ આપણે આમ દેખાઈ શકે નહીં. માધવજીએ પહેલીને જણાવ્યું કે નાના પ્રાણીઓ મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય વધારે હોય છે, કારણ કે આપણે સાપ, ડેટકા, ગરોળી, ચામાચીડિયા, ઘુવડને નિર્દયતાથી મારી નાખીએ છીએ, અને નિવસતંત્રમાં એટલે કે જ્યાં તે રહે છે તેમના મહત્વ વિશે વિચારતા પણ નથી. આપણે ઘણી રીતે ઉપયોગી છે. તેઓને મારીને આપણે આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ, મનુષ્ય જાત માટે નુકસાન. ભલે તે કદમાં નાના હોય, પરંતુ તે નિવસતંત્ર એટલે પર્યાવરણ, કુદરતી જીવનમાં તેમનો યોગદાનને નજરઅંદાજ ન કરી શકાય. તે આહાર જાળ અને આહાર શૃંખલાનો ભાગ છે. મતલબ કે નાના પ્રાણીઓ છે એ મોટા પ્રાણીઓ માટે ખોરાકમાં ઉપયોગી હોય, તો નાના પ્રાણીઓને જો મારી નાખીએ તો મોટા પ્રાણીઓ પણ ધીમે ધીમે લુપ્ત થતા જાય, જેના વિશે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. કોઈ પણ વિસ્તારની બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ
તેમજ સૂક્ષ્મ જીવો અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશો વગેરેનું સંયુક્ત એટલે બધું મળી જે વિસ્તાર બને તેને નિવસ તંત્રનું નિર્માણ કહે છે. તો નિવસ તંત્ર એટલે શું, એવું વ્યાખ્યા પણ પૂછાઈ શકે. તો ઉપર આપણે 3 લીટી આપેલી છે. કોઈ પણ વિસ્તારની બધી વનસ્પતિ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મ જીવો એટલે બધા સજીવો તથા અજૈવિક ઘટકો એટલે નિર્જીવ, વાતાવરણ, પર્યાવરણ, ભૂમિ એટલે જમીન, નદીઓ, ખડકો વગેરે ભેગા થઈ અને જે પર્યાવરણનું નિર્માણ થાય તેને નિવસ તંત્ર કહે છે. તો નિવસ તંત્રની વ્યાખ્યા એવી, એ વ્યાખ્યા યાદ રાખવાની છે. ત્યાર પછીના નેક્સ્ટ પેજની અંદર 7.9 નવા મુદ્દાની અંદર રેડ ડેટા બુક, રેડ એટલે લુપ્ત થયેલી જાતિઓની માહિતી આપેલી છે. તો પ્રોફેસર અહેમદ બાળકોને રેડ ડેટા બુક વિશે સમજાવે છે. તે જણાવે છે કે રેડ ડેટા બુક એવું પુસ્તક છે કે જેમાં બધી નાશપ્રાય એટલે લુપ્ત થઈ ગયેલી, જે અત્યારે જોવા મળતી નથી, ઘણા સમય લાખો વર્ષો પહેલા જોવા મળતી એવી જાતિઓ, પશુ, પક્ષી, પ્રાણી, વનસ્પતિ, વૃક્ષો વગેરે જે નાશ થઈ ગયા છે એનો રેકોર્ડ રાખવામાં આવે છે. એક સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે રેડ બુક ડેટા જાળવવામાં આવે છે, મતલબ એનો કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવે. ભારતમાં જોવા મળતા વનસ્પતિ અને પ્રાણીઓ માટેની રેડ ડેટા બુક ભારત દ્વારા જાળવવામાં આવે છે. ભારતની અંદર પણ, ભારત દેશની અંદર રેડ ડેટા બુક છે જેમાં ભારતની અંદર જે પ્રાણીઓ, વનસ્પતિ, સજીવો લુપ્ત થઈ ગયા છે તેના વિશેની માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછીનો મુદ્દો છે 7.10 સ્થળાંતર. તો માધવજીના માર્ગદર્શન હેઠળ ભ્રમણ કરતું જૂથ ગાઢ જંગલમાં પ્રવેશ્યું. તેઓએ તવા સરોવર નજીક થોડો સમય માટે આરામ કરવા ગયા. તો વચ્ચે એક બોક્સમાં લખેલું છે કે જો આપણી પાસે લાકડું હોત જ નહીં તો શું થાત? શું લાકડાનો અન્ય વિકલ્પ ઉપલબ્ધ છે? હું જાણું છું કે કાગળ એક મહત્વપૂર્ણ ઉત્પાદન છે જે આપણને જંગલોમાંથી પ્રાપ્ત થાય છે, મતલબ લાકડાના માવામાંથી બનાવવામાં આવે છે. કાગળનો કોઈ પણ વિકલ્પ ઉપલબ્ધ ખરો? ના. કાગળ એટલે ચોપડીના કાગળ, પાઠ્યપુસ્તક, ચોપડા, નોટબુકના કાગળ જે બનાવવામાં આવે છે એ વૃક્ષોના લાકડાના સોલમાંથી બનાવવામાં આવે છે. ત્યાર પછી નીચે લખ્યું છે કે પહેલે નદીની નજીક કેટલાક પક્ષીઓ જોયા જે દૂરના વિસ્તારોમાંથી એટલે કે બીજા દેશોમાંથી ઉડી સમુદ્ર માર્ગે જે ભારત દેશની અંદર ઘણા વિસ્તારોમાં જોવા મળે છે. તે પક્ષીઓ દુનિયાના અન્ય વિસ્તારમાં એટલે કે વિદેશમાંથી ઉડીને અહીં એટલે કે ભારતના ઘણા સરોવરના કિનારે, તળાવના કિનારે આવે છે. નળ સરોવર છે, દરિયા કિનારાના પક્ષીઓ છે, ત્યાં શિયાળાની ઋતુમાં વધારે જોવા મળે છે. તો શિયાળાની ઋતુમાં શા માટે વધારે જોવા મળે તેનું કારણ નીચેના ફકરામાં આપણે જણાવેલું છે. વાતાવરણીય બદલાવ. તો વાતાવરણીય બદલાવ એટલે ને કારણે સ્થળાંતર કરનારા પક્ષીઓ એટલે કે પ્રવાસી પક્ષીઓ દર વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક કોઈ ચોક્કસ સમયે ઉડીને આવે છે. એ ચોક્કસ સમય છે શિયાળો. તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે, કારણ કે તે દૂરના વિસ્તારોમાં અતિશય ઠંડી, બર્ફીલા વિસ્તાર, અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસ સ્થાન કે જે વિદેશમાંથી દૂર દૂરના વિસ્તારોમાંથી અહીં આવે છે એના મૂળ નિવાસ સ્થાનમાં તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી. એટલે બહુ ઠંડીને કારણે જે ઈંડા મૂકે તેનું સેવન ન થાય ને તેમાંથી બચ્ચાની ઉત્પત્તિ થાય નહીં. એવા પક્ષીઓ કે જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા તો પ્રવાસીઓ પક્ષીઓ કહે છે. સ્વાધ્યાય પોથીની અંદર આ વ્યાખ્યા આપને આપેલી છે. સ્થળાંતરિત પક્ષીઓ અથવા તો પ્રવાસી પક્ષીઓ, એની વ્યાખ્યા છે કે એવા પક્ષીઓ કે જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ કહે છે અથવા તો પ્રવાસી પક્ષીઓ કહે. જેમ કે
પહેલી તેના વિશે ધોરણ 7માં શીખેલું છે. ત્યાર પછીનો મુદ્દો આપને આપેલો છે કાગળનું રિસાયકલિંગ. તો કાગળનું રિસાયકલિંગ એટલે એક વખત આપણી નોટ લખીને પૂરી થઈ ગઈ તો એનો બીજી વખત કંઈ પણ કેમિકલ દ્વારા ઉપયોગ કરીને ફરી પાછી નવી બુક બનાવવામાં આવે, નવું કાગળ બનાવવામાં આવે અને કાગળનું રિસાયકલિંગ કહેવામાં આવે છે. તો જો કાગળનું રિસાયકલિંગ ન કરવામાં આવે તો કેટલું માનવ પ્રવૃત્તિ માટે નુકસાનકારક છે. વૃક્ષો કાપવા પડે, જંગલોનો નાશ થાય, એનું મુખ્ય કારણ છે વન નાબૂદી. તો પ્રોફેસર અહેમદે બાળકોનું ધ્યાન વન નાબૂદીના એક અન્ય કારણ પર જોયું. તો તેઓ જણાવે છે કે 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે, 1 ટન કાગળ બનાવવા માટે પૂર્ણ વિકસિત એટલે ખૂબ જ મોટું ઝાડ હોય એવા 17 વૃક્ષો કાપવામાં આવે છે. તો આથી આપણે કાગળની બચત કરવી જોઈએ. 1 ટન કાગળ બનાવવા માટે 17 વૃક્ષો, બહુ મોટા ઘટાદાર વૃક્ષો હોય એટલા માટે ત્યાં લખ્યું છે પૂર્ણ વિકસિત 17 વૃક્ષો કાપવામાં આવે છે. તો એના માટે જંગલો બચાવવા માટે, વન નાબૂદી બચાવવા માટે પણ કાગળનો આપણે ઓછો ઉપયોગ કરવો જોઈએ, બચત કરવી જોઈએ, રિસાયકલિંગ કરવું જોઈએ. પ્રોફેસર અહેમદ એ વાત પણ બતાવે છે કે ઉપયોગ માટે કાગળને 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. મતલબ એક વખત ઉપયોગ થઈ ગઈ તો નોટ ફેંકી કચરામાં દેવાની નહીં, પસ્તીવાળાને આપી દેવાની, એ નવું રિસાયકલિંગ કરી કેમિકલો ભેળવી કંપનીઓની અંદર ફરી પાછું બનાવે. એવું 5 થી 7 વખત એકના એક કાગળનું રિસાયકલિંગ કરી શકાય છે. જો કે વિદ્યાર્થીઓ એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે 1 વર્ષમાં અનેક વૃક્ષો બચાવી શકીએ છીએ. આપણે કાગળનો બચાવ કરવો જોઈએ, તેનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલિંગ કરવું જોઈએ. તેની મદદથી આપણે માત્ર વૃક્ષો જ બચાવીશું એવું નથી, પરંતુ કાગળના ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા પાણી તેમજ ઉર્જાની પણ બચત થાય છે. તેની સાથે સાથે કાગળ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણો એટલે કે કેમિકલનો પણ શું થઈ જશે, ઘટાડો થઈ જાય. પાણી બચે, ઉર્જા બચે અને જે કેમિકલો દ્વારા પ્રદૂષણ થાય છે વાતાવરણનું, પાણીનું, જમીનનું, એ પ્રદૂષણ પણ અટકી જાય. શું વન નાબૂદીનો કોઈ કાયમી નિવારણ છે? ત્યાર પછીના નેક્સ્ટ પેજમાં આપણે આપેલું છે પુનઃવનીકરણ એટલે વૃક્ષોનું ફરી પાછું પુનઃ જંગલોનું નિર્માણ કરવું. પ્રોફેસર અહેમદનો સુઝાવ છે, મતલબ એનો પ્રોફેસર અહેમદની સલાહ છે કે વન નાબૂદીનો જવાબ પુનઃવનીકરણ છે. વૃક્ષો નાશ થવા માટે કારણ તો મનુષ્ય પ્રવૃત્તિઓ જ છે, પણ મનુષ્ય પ્રવૃત્તિ દ્વારા પણ પાછું પુનઃવનીકરણ કરી શકાય. પુનઃવનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા, નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. રોપવામાં આવેલ વૃક્ષ સામાન્યતઃ એ જ જાતિના હોય કે તે જે જંગલમાં જોવા મળે. મતલબ કે ભારતના જંગલોમાં ધારી લઈએ કે લીમડાના વૃક્ષ જે વિસ્તારમાં ઉગતા હોય ત્યાં લીમડાના વૃક્ષો જ વાવવા. જે વૃક્ષો જે જંગલમાં જે વિસ્તારમાં થતા હોય એ વૃક્ષોનું પુનઃનિર્માણ કરવું. આપણે ઓછામાં ઓછા તો વૃક્ષો ઉછેરવા જોઈએ કે જેટલા આપણે કાપીએ છીએ. કુદરતી રીતે પણ પુનઃવનીકરણ થઈ શકે છે. ચોમાસાની અંદર વૃક્ષો, નાના વૃક્ષોમાંથી, બીજમાંથી નવા વૃક્ષો ઉગતા હોય એની જેટલા તો આપણે મનુષ્ય પ્રવૃત્તિ દ્વારા ઉગાડી ન શકીએ જેટલા કુદરતી રીતે ઉગતા હોય છે. આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ કે જેથી સ્વયં પુનઃ પ્રસ્થાપિત થાય છે. ખલેલ એટલે ત્યાં કોઈ પ્રવૃત્તિ ન કરવી, વાહનો ન ચલાવવા, એવા વિસ્તારમાં જ્યાં કુદરતી રીતે નાના છોડ, નાના વૃક્ષો ઉગે છે જેથી સ્વયં ફરી પાછું ત્યાં પુનઃ વન એટલે કે જંગલનું નિર્માણ થઈ શકે. કુદરતી વનીકરણમાં માનવીની કોઈ ભૂમિકા નથી. આપણે આપણા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છીએ.
જો આપણે આપણી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવી રાખવી હશે તો વધારેમાં વધારે વૃક્ષારોપણ પણ એકમાત્ર વિકલ્પ છે. ઘણા લાંબો સમય પછી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ હરિયાળી વિસ્તાર સંપૂર્ણપણે સુરક્ષિત વિસ્તાર રાખવા માટે વૃક્ષારોપણ કરવું પડશે. જે અત્યારે આપણી સરકાર પણ વૃક્ષારોપણ દર વર્ષે ચોમાસાની અંદર એક દિવસ વૃક્ષારોપણનો રાખે છે. પ્રોફેસર અહેમદે તેઓને બતાવ્યું કે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે, એટલે કે જંગલોની સુરક્ષા માટેના ઘણા નિયમો છે. આ અધિનિયમનો હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે. સંરક્ષણ એટલે બચાવ કરવાનો, જાળવણી એટલે નવા વૃક્ષો ઉગાવવાનો. સાથે સાથે એવો ઉપાય પણ કરવાનો છે કે જેનાથી જંગલોમાં તેમજ તેની નજીક એટલે કે આસપાસ રહેવાવાળા લોકોની કારણભૂત જરૂરિયાતો પૂરી થાય. મતલબ જંગલોની નજીક રહેતા હોય, ગામડાના વિસ્તારો હોય, ત્યાં રસોઈ બનાવવા માટે જે લાકડા કાપે છે ચૂલા માટે, એ વૃક્ષો કાપવાનું બંધ થઈ જાય ને ત્યાં એની પૂર્તિતા લે અને પૂર્ણ રસોઈ બનાવવા માટે ગેસ મળી રહે. થોડાક સમય આરામ કર્યા પછી માધવજી બાળકો પાછા ફરવાનું કહ્યું, કારણ કે સૂર્યાસ્ત પછી જંગલમાં રોકાવું યોગ્ય નથી. પાછા આવ્યા પછી પ્રોફેસર અહેમદ તેમજ બાળકોએ ઉલ્લાસપૂર્વક અનુભવ બદલ માધવજીનો આભાર વ્યક્ત કર્યો. તો અહીંયા આ ચેપ્ટર થાય છે પૂરું. નેક્સ્ટ વિડીયોમાં આગળનું ચેપ્ટર આપણે ભણીશું.